હારું કોમે ગણું હા ના માણસને ફોન કરે તો પેલાને કહ્યું તું કે તું માણસ લઈને આવજે હજુ એનું ઠેકોણું નહીં આટલું લખી લેવા દે આટલો મેલ જતી રહે તો પછી મારો વાંધો નહીં વાંધો નહીં ફોન કરતા હતા પેલા કિશન શું કર્યું માણસને હાલો હા કિશનભાઈ એટલે શું કર્યું પેલું આપણે પછી ફાર્મ હાઉસમાં માણસની વાત કરતા હતા તે અરે જરૂર હે યાર અત્યારે મારે માણસ બોલાવો તમે યાર તમે કહેતા કે કાલ આવી જશે બધું જો 9 વાગવા આવે કઈ ઠેકાણું તો હા નહીં અરે ના ના યાર મારા કારણ કે જો પછી ફાર્મ હાઉસ ભાઈ અને હું પીને જ મારે જતી રહું કારણ કે મારો કોમ બહુ ઘણો યાર ભાઈ એવું નહીં આ તો ખાલી મેં હે ને બતાવવા માટે એમ કે બહુ ફાર્મ હાઉસ બધું મારે ચાલે એમ મારે તો 2-3 કંપનીઓ જવું પડે ને એવું બધું એટલે કઈ વાંધો નહીં હેડો હાર મોકલજો હો અને એવું હોય તો તમે જ ફાર્મ હાઉસ ઓટો મારી જાઓ બરોબર એક ખબર પડે મને સારું હો ને લઈને આવતા હોય તો પછી લઈને આવો ને કરી ગયો હોય તો એ હાર હા ચલો જય માતાજી બસ જો આ તારી લગભગ 10મી કે 11મી નોકરી સેટિંગ કરી બરોબર સારું કરી દે સારું કર્યું નહીં તો આ તારું ચરાવલું બોધ ને બોલવાનું બંધ કરી દેતો હતો ચરાળું તો મારું તો પેલા જે મારા વાત થઈ ગઈ હે એ તને આખું ફાર્મ હાઉસ મૂકી દેવાનું કરતા પાવ ચોરી બોરી કરતો ના ચોરી તો નોમાય નહીં મને ખબર પા રાતે પેલું પાલું મારો તું પાવ સરીઓ ભરી લઈને આલ દેવું દીવલા હારા કરે હા એ સોય તારા ખાલી બગીચો ને એવું ભરવાનું આ બાજુ નહીં આવે દે મને એ બાજુ જવાનું જ ને હું ના કહું તને આ ફેર ફરિયાદ ના આલુ હોય તો પછી આખું હાલે પછી અધું લઈને શું કરવાનું તારા લઈને શું કરવું હોય તારે કોમ જ કરવાનું ને શું કામ કરવાનું શું કરવું તારે નોકરી કરી દીવેલા ને એવું તો ખરું ના લેબુ હોય બધું સંભાળવાનું તને આખું ફાર્મ હાઉસ એ ભાઈ ને બેસે બધું ઘણું હે કોમ કાઢ્યું હે આ ફેર તું રોડ ના કાઢતું કોમ કાઢ્યું એવું કરી કારેલો બારેલો બધું ભાઈ છે ઓટલી પર પડ્યા કારેલો શાંતિ થી ભરે મારા શાક ની શાંતિ હા બધું બંધ તો પ્રકાશભાઈ આવો ભાઈ આવી ગયા કિશનભાઈ અરે ઓ બોથા શેઠ ને થોડુંક મગજ એવું હોય બોલો આ આપણો મજૂર એટલે તમે કહ્યું ને મજૂર રિસ્પેક્ટથી બોલો મજૂર લાગુ હતો અરે ઇન્ટરવ્યુ આપવા આવ્યો બોલો બોલો શું કહો બોમ કરેલું કરું તે ફાર્મ હાઉસ ની અંદર તાર હદી રોટલા ચમ તું ખવડાવી જતો તો મને કામ કરેલું એમ કહું ફાર્મ હાઉસ ની અંદર આપણે ખેતીવાડી ઢોર બોર બધું છે બરોબર બધું કરવું પડશે 42 વીઘા જમીન છે મારે 42 વીઘા જમીન તમે કોમ નહીં કર્યું હે મેં તો પછી શું લેવા આવ્યો યાર અરે મેં કીધું ના બરોબર બોલો એટલું બધું સારું નહીં યાર જવા દે પણ તું માફ મારે મેં તને શું કહી દઉં આવતા હતા નોકરી કરવાની તારે કરવી છે ને તાર અને આલુ હોય પછી બધું હો શું એક બધું આ દીવેલા હ આલિયા બુડિયો હ આખું ફાર્મ હાઉસ જ ભાઈ તને ઉપવાનું આવો નાખ્યા તો નહીં હાલવાનું અરે ફાર્મ હાઉસ ની વાત થઈ કે મારે ખેતરનું તો નહીં હોય ને ફાર્મ હાઉસ તો ખેતર બેતર તો જો અહીં મોલી તે તલાવ હોદી હો ઠેર તલાવ લાગી ચોપ્પેર આ બાજુ પેલું વાયની પાકો દેખાય પેલો 25 વીઘાનો નંબર છે ને આખો તમને આપવાનો છે ને પણ આ તો તું ક્યાં તો નહીં હાલવાનું એમ અરે હાથમાં બધું હાલવાનું એમ કરી દો એ તો પણ મને કામકાજ અનુકૂળ આવે તો બાકી મને માણસ પસંદ ના આવે તો નોની જો કોમ કોણ નોની જોવાયું હોય આમ તો આમ તારે આમ કેવું લાગે કોમ બોમ તે કરેલું ખરું કે પછી એટલે અત્યાર સુધી આ જીવ્યો છે તો પછી તમને જીવતો છે એ તો વિચાર એટલે હું આમ આ ભાઈ તને શું કહ્યું તે હું બારી તમે અહીંયા આવ્યા રૂપિયા થાકી કે દેશે એક રૂપિયા એક પગાર તો તને મળશે પણ તો બસ રૂપિયા તો કામ કરવાનું મારે એક રૂપિયા ઓલે જ કામ કરવાનું એમ હા પણ કોમ એવું હાલે તો પગાર મળશે બાકી એવું હોય તો ટેસ્ટ લઈ લો આપણે એવું હોય અને કદાચ તને રૂપિયા ના લો 2 ટાઈમ ખાવાનું વાળું તો ના ચાલે કોઈ લે રૂપિયા હતા તો કોમ કરવા ઓ પાછો તો આય પાછો આય અલે એ તો ખાલી જોણી જોણા છે એના કીધી નોણી જોણા એમ કે હવે માગું કે 2 ટાઈમ જમવાનું મળે તો ના ચાલે એટલે રૂપિયા હતા તો કોમ કરતો હોય અલે નોકરી પગાર ભાઈ તપું શું કહું કોમ પૈસા હતા અરે હા યાર ભાઈ તમે મેં માણસ ની વાત કરી હતી મને માણસ બહુ ખતરદાર લાયા તમે
અરે ભાઈ પેલા ઈ આ પેલા હું થયું હન તમારા હે ને હા ભાઈ આ બોલું એ પ્રમાણે તું કોમ આલું તો ખબર પડે મને લાહડો બતા દો હવે કોમ તમે નહીં આપ્યું હોય એ કરી નાખશે બરોબર કશો વાંધો નહીં એક્સપર્ટ આપણો કોમ કરે મે એક્સપર્ટ મજૂરી એક્સપર્ટ મજૂરી એક્સપર્ટ આપણો કશો વાંધો નહીં ખાતર નાખવાનું પોસ્ટ કરેલો ગઈ પોસ્ટ કરેલો ખેતીવાડી નડિયાદમાં કશો વાંધો નહીં હું લેપટોપ શીખવા જતો હતો પગાર બગાર શટડાઉન કરી દે તો મને 2 મિનિટ મન નાખે તો બરાબર હું જાઉં છું અને પગાર અલે હું બોરે ભાઈબંધ આવે તું બોલ લો પગાર બગારમાં પગારમાં શું તમે કહો હેડો પછી મારા ઈચ્છા થશે તો કરે 12,000 જેવું ભૈયા લે બરોબર મહિનાનું હું હેડું વહી ચાલ બોલાય 12,000 માં મને શરમ જેવું હો અલ્યા પણ ભાઈ પાછો તો આયા નક્કી તો કરતા પોહાશે જેટલો એ તો કે આગવાય યાર બેહીન પણ યાર શેઠ 12,000 માં તો તારો એનો છોકરો બેખાનારો ને તો એ 12,000 કોઈ મને બેહીન વાત કરે તો ખબર પડે યાર એવો છે જોથી છે હવે જો બેરી બેરી ખોટલા તમારે રાખવો હોય તો રાખો પછી મારા નીકળવું આ તો ભાઈબંધ ના રાખવાનું મોડ ભાઈબંધ લીધે આ તને કેટલો પોહાશે એમ કે દે કેટલો પોહાશે એમ એટલે કે હેડ તો ના થાય તું એટલે હું થયું આને તું પણ તારા મૂઢા બોલ ને દાતામી ફાટ મય ફાટ ઓ 28 તું લેમ કઈ કશું હતું નહીં દીકરે ઓનો 50-60 હજાર રૂપિયા કહું ચલાલ છે આવો મોલ કે ખરો તારા મૂઢામી ફાટ એમ પોહા છે કે છે એક જ ઝાટકા બોલજો બોલ મને પોહાશે તો હું કહે ચીડી આમ ક્ષેત્ર છે લહાવ 25 વીઘો પછી એટલે 25,000 આલ દેજો જો તારું એક ક્ષેત્રના 2,000 ગણે એમ તારું નહીં ને મારું નહીં બરોબર 20,000 કહેતો હોય તો ડન કર બાકી કેન્સલ 20,000 માં હું એક કરી આલ નથી ના હું એ તો પછી મારા ઓનલાઈન મંગાવેલી માણસો બીજા ઘણા નિમલ તમારો આભાર કિશનભાઈ હો નિમલ માં જેવો નિમલ આ ભાઈ હાલ દો ને હવે લઈને આવે ભાઈ 1,000 રૂપિયા હું હવે આટલું બધું હોય ને તમારે ભગવાને હાલ્યું કરી આ કરી યાર એક હાલ દો મારું મન રાખો હાલો પણ ભાઈ કોમમાં ભાઈ મારે કોમ કઈ તો ભાઈ કહેવાનું ના રે તમારે ભૂલ ના આખો આવી એકો જા એકવી ડન કરે કો કારીનો એકવી ના ડન કરે ચલો એકવી બસ ચલો ખુશ હવે હું નીકળું હાવ તું ને અને તું સંભાળીને કામ કરજે બરોબર અને કોઈની વાત પછી મોનો ને ચડાવવા કોઈ ગમે તે આવતા નોકરીથી બી કોઈ ખબર હે ને કોઈ કોણ આ જોડે કોઈ કહેવા નહીં દેવાનો ઉભો જ નહીં રહેવા દેવાનો કશું વાંધો નહીં તો આખું ફાર્મ હાઉસ જેવું સંભાળ છે સારું તો હવે અને તમારે જવું હોય તો નીકળો બરોબર કારણ કે હું પાણી પીતા આવું હા હું જાઉં સારું બધા માફ મરે છે પી ના જતો મને બંધ કરી દીધી મેં તો બસ મને ખબર છે કશું ખોવાય ના હતો રાખ રોમાપીર નો ભક્ત બની ગયો આ થઈ ગયું જેવું જબરું આ હારું અલ્યા ઓ ભૂલા તને બુદ્ધિ હા હા? બુદ્ધિ હા તને બુદ્ધિ હા ઉઠ ક્યાં બાટકી પડે હો દે ટીવી જેવું શું લાયા હવે ટીવી હજુ જતા વાર નહીં લાગી અરે જોતો તો ટીવી જેવું શું 1-2 રૂપિયાની વસ્તુ નહીં મારા ભાઈ કેટલાનું આવો કેટલાનું આવે એટલે મારા પર તો મારા લાખો રૂપિયાનો કોમો થાય આવું આવા કેટલાનું એ ગમે તેટલાનું આવતું તું યાર તારા કોમથી મતલબ જા રાઉન્ડ ભાઈ હું લેલો એમ હું આવું જાય બજારમાં હમણાં મોડા આવું હું પણ આ ભાઈને થોડું બતાવી દઉં કામનું લાલ પાણી તારો પીતો તો આ રહ્યું પી લે ભાઈ કાઢ્યા લો એક મારે કાઢવાનું ભાઈ આ ગાડી ટાઈમ તો એવું લાગતું નહીં મારા ઘરે અને ફટોફટ નાસ્તો મગાઈ લેજો હન અલે હજુ ત્યાં કોમ ચાલુ નહીં કર્યું ને તને નાસ્તો ને બાસ્તો માણસ બદલી નાખો પછી એવું લાગે મારે વાજ્યા જો ને 12 વાગવા એટલે હું નાસ્તો બાસ્તો કરીને કોમ કરું મહેનત કરું પણ આવું મને લાગતું નહીં ખવડાવ્યું મગાઈ લેશો ને અલે આ બુડા તારા આવતો તો વાર લાગી નહીં હજુ અત્યારે તે ડિસિઝન કર્યું નક્કી કર્યું પગારનું નક્કી કર્યું હજુ ત્યાં કો જઈને દાંતેરી નહીં પકડી એટલે આમાં કેવું ખબર ભૂસ્યો આવ્યો હા તો કશો વાંધો નહીં બધા મગાઈ ખાઈ લો એમ મંગાઈ કઈ લો ચાલુ ભૂખ્યો આવ્યો ને મંગાવું હેડો જો કોમ તો કરો તો અલગ પછી ચાલુ કરવાનું હું આવું જો હેડો તો જો હેડો હેડો બતાવ હેડો શું હાથે ખોટરે હું આ દાંતેરી પડી લે ચલ
આપણે શાકભાજી બાગભાજી બધું કરેલું બરોબર એક એના બહુ બધું બ્રેડ ચલો જો ત્યાં હતા તો કોમ કરતા ના કોણ ગયું તો બબર કરો માં રોપી ગાલે જો અમે નીલ કર્યો કરી આપડે તે હું શું કરું આ બધું શું કરું એટલે તું કહેતો કે મારે બધું ફાવે છે એટલે ફાવો તો જ ને પણ તો પછી હું શું કર્યું કે આ તારો પ્રશ્ન મને હમો પ્રશ્ન કરતા તારો હવા વિચાર કરવો પડે શેઠ હું તારો પણ લીલ કરી હતી લીલ કરી પણ એમ હું શું કરું અને એ બધું મેં ઘાસ ના બાસ થયેલી બધું નેદી નાખવાનું જો આ શાકભાજી કરેલી હમો બરોબર હા ડેટી ડુંગળી ટામેટી બધું આપડે છે હા તો આમાં જો ઘાસચારો તો થતો હોય ને એ કાંઈ નાખવાનું મેં બસ કશું કરવાનું નહીં તમારે એટલું જ અને આ લેબુડીઓ હ તે લેબુનો ટાઈમ થાય કે એને પાણી મેળ દેવાનું ભાવ હશે લેબુનું નહીં અને લેબુ બેબુ જે શું ભાવ પાક એ બધા વેણી લેવાનું બરોબર ભાવ શું લેબુનું ભાઈ તું કામથી મતલબ રાખલી યાર તારે શું કામ હ બસ પૂછો એમને એમ પૂછતો તો તું પછી કામ ચાલુ કર દો હું ચાલુ કરી દઉં કોમ કર દો હું નાસ્તો મંગાવું કીધું ફટોફટ જોઈએ હો નાસ્તો એટલે મંગાવું યાર ચેલી વાર લાગે મારી આ લાઈફ ની અંદર પહેલી વાર મને આવો માણસ મળ્યો આટલી બધી હતપત તો આટલો બધો પહેલી વાર મળ્યો મને અરે લુગડો હું લેવા કાઢો ગરમી લાગે કોમ કરવા હતા અરે હા તું જવાબદાર નહીં તો કોમ કર બરોબર હું નાસ્તો બાસ્તો મંગાવી લઉં માં જેવડી હું એકદમ પાણી નાખો મોસમાં નો કરું જય કરું કોમ આ પમન થી કરો આજ લગી મારા ખેતી તો કરી પણ કેવી ઘઉં વાયા તા બાજરું કર્યું આ પહેલી વખત ફાર્મમાં તો પહેલી વખત આવ્યો હોય કઈ ભૂજ પડતી ને અમે આ તો આવું ચીયું હોય ને પેલું ચીયું હોય ચારમાં સમજણ પડે મને ચાર કેવાય પણ આ બધું શું કર્યું એ ખબર નહીં પડી જે હશે એ હવે તો એ કોમ થઈ ગયું કિલો લેબુ લઈ જાય મહારાજની દુકાન વેચવાનો થાય બધી રાખમાં પાટલું સારું હશે શું ઘણો બધો લાગ્યો ના બોરો પણ અહીં તમને લાગે મેસ પૈસાવાળી પાર્ટી ગમે તે રીતે બોરો લગાડ આવે તો ખાસે મોટો બોરો આ અલ્યો આ શું લાલ લાલ સફરજન જેવું લાગે મારા હારું નાનું સફરજન એવું લાગે હા ગભરું માર દિલ જેવું હા એવું હોય ને હો સરસ છે આમ તો બધું અરે આવું તો લાલ થઈ ગયું બોરું લે હા તોડી લીધી મેં તો શું કરું મેં ખાઈ જોવા દે બોરું જેવું લાગે અચ્છા મેં તો ચોકીદારે બી હાલ્યા ના હા ઓહો એટલે બોર ઉપર ઠીલ્યો તો દેખાતો નહીં મેં કદી કોમ તો કરું પણ જે હોય તારે કઈ વાર લે દે થોડી મારા હારું આ નવો માણસ કોણ આવી ગયો જીવ આવ્યો નવો માણસ શેઠે રાખી લીધે લાગે હું દાનો ત્રણ ટપા મારતો હતો જમીન 25 ગમન હવા વાળ હતી આ ચોક નવો આવી ગયો મારું શું થશે હવે આ માણસને કઢાવવું પડશે ગમે તે કરી ચડવું તો છે ને બધા જ કોમું છે બતાવું બરાબર ની ફોહો મારું અને કાઢી મેલું ગમે તે કરી તો પહેલા મારો નંબર નહીં લાગે જવા દે હા મારા બેટો નવો માણસ કઈ ખબર પડતી એવું લાગતું નહીં મને તો શું ભાઈ કોણ પૂછીને આવ્યા ભાઈ
રોજ આટા મારો તે ભાઈ એમ પૂછ્યું એટલે અરે આ તો શેઠિયા તો હું ઓળખું. એટલે તમને ઓળખો એટલે તું જાણો તો ચાંદો કરાવું બે હવા એવું છે તા આ તો હું અમે જતો પણ હું તને જોઈ તે આપા આવ્યો હું. તો ઘર આવીને આવ્યું માર તો અમારે પેલા આઈડો દેખાય ને પણ. બસ ચાલ તો ઘર પાડોશી થયા કરાવે હા આવી ગયો હું અહીં રહેવા એવું એમ હવ શું કામ કરો છે? બસ આ ખેતી જોતો તો આ ફાર્મ હાઉસ બનાવ્યું તું કાંઈ એવું એમ? બધું સાફ કરું બેઠ બેઠ પણ શું સાફ કરો તો કોણ? બસ આ ચા ને હું એવું એમ હવ આવડે ખરું બધું? હા એવું એમ એક્સપર્ટ એકો એમ હું એવું એમ? એકો કોમ કરે એકો એમ આતી શાકભાજી તા એ તો પછી હતા ના બી બગ કહેવાય બધું કો તો ખરા તમે એક્સપર્ટ આતી શાકભાજી એમ કહું હું. ઓના શાકભાજી ના કહેવાય તો શું કહેવાય? ઓના તરહ ને ગોઠ થાય એવડી મોટી એવું એમ હા. ગોઠ થાય એમ તો ના થાય બરાબર ખરા એ તો ખોતરાય થોડું પેલો શેઠી મને મારી નાખે ને એવું એમ હા આ તો ગોડો ગલગોટા કે ગોઠ લાગે મોટી લાગતી છે શીખવા દે. અને ચાર ના બાદ થાય બધું નેદી ગાલો ચાલ ને એ તો આ ચાર નેદી ગાલવાની. ચાલ તે અહીં શું કાવું ભર્યા એ તો મારમાંથી હું કરું હે તમને શીખવાડો તો તમે ફરી કરી ના હોય ખેતી એ તો હું કરું મારમાંથી એવું એમ તો એમને એમ કહો એમને એમ તો નહીં મેં બી ગાલ દીધો ને મને અહીં એ વાત હા આપણ બધી આમ જમ પડો હો એવું શાકભાજી બધું ખવું પડે આપણે એવું એમ હવ જરા અહીં ચાકી આગળ હેળો ઉપર હા તો આમાંથી કરો કમા નેદી ગાલો કમ્પ્યુટર એ તો ન્યાદી ગાલું બધું હા મારે આવી ચાર મોટી મોટી થઈ ગઈ હો પડ્યું ડુંગળી હા માં ડુંગળી તો ચોક ઝાડ ઉપર લાગતી આ તો ભૂઈમાં લાગે આજે સમજણ પડી મોટે જવા દે આ શું ચાર રૂપી છે બધું બધું ખર ખર કરી મિલ્યું તો લોહ નીકળ્યું